વધુ એક મહત્વના સમાચાર જે આવી રહ્યા છે એના પર નજર કરી લે તો ટેલિકોમ સેક્ટરમાં ફરી એકવાર ટેરિફમાં વધારો થવાની શરૂઆત થઈ શકે છે। ભારતીય એરટેલે પોતાના કેટલાક ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો છે। કંપનીએ પોતાના 4 પ્લાનને બંધ કરી દીધા છે અને હવે ગ્રાહકોને 5 થી 16% મોંઘું રિચાર્જ કરાવવું પડશે। આ સમાચારની સંપૂર્ણ માહિતી આપવા માટે મારા સહયોગી કરણ નેઘાંદી જોડાઈ ગયા છે। કરણ, એરટેલના ટેરિફ વધારાને લઈને શું સમાચાર આવ્યા છે? જી, તો આપણે હમણાં જ સીપીઆઈના આંકડા જોયા, તેમાં પણ મોંઘવારી દર આપણને વધતો દેખાયો છે અને હવે એવા જ કંઈક સમાચાર ટેલિકોમ કંપનીઓ તરફથી પણ આપણને મળતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં વાત કરીએ એરટેલની, તો એરટેલે અહીંયાથી પોતાના અમુક પ્લાન્સ જે છે તે બંધ કરી દીધા હતા। ઓબ્વિયસ વાત છે કે જે ઓછી કિંમતના પ્લાન હતા તે બંધ કરવામાં અહીંયાથી આવ્યા છે। કુલ 4 પ્લાન્સ એવા છે જે એરટેલે અહીંયાથી બંધ કર્યા છે, જેમાં 299, 579, 619 અને 649 આ 4 પ્લાન જે છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે અહીંયાથી। ને આ ઉપરાંત 299નો પ્લાન બંધ કરીને 349નો પ્લાન જે છે તે ઓલરેડી ઉમેરવામાં આવ્યો છે, એટલે કે ચોક્કસ સંકેત આપે છે કે આગળ જતા જે ભાવ છે તે અહીંયાથી હજી વધી શકે છે અને જે અન્ય 3 પ્લાન બંધ કરવામાં આવ્યા છે તેની સામે પણ એક મોંઘો ઊંચા દરનો પ્લાન જે છે તે રજૂ થઈ શકે છે। હવે આજે 299ની સામે 349નો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, તેના પર નજર કરીએ તો લગભગ 16%નો વધારો જે છે તે અહીંયાથી ઝીંકી દેવામાં આવ્યો છે આ પ્લાનમાં। ઓફકોર્સ આ એક લો વેલ્યુ જે છે તે પ્લાન અહીંયા આપણને જોવા મળે છે, તો ત્યાં એક 16%નો વધારો જે છે તે ચોક્કસપણે આપણે અહીંયાથી જોઈ રહ્યા છે અને અન્ય પ્લાનમાં પણ 16 થી 20%નો વધારો જે છે તે અહીંયાથી આપણે સંભવ છે તેવું માનીને ચાલી શકીએ છીએ। અને જો હવે એક કંપની કરે છે તો ડેફિનેટલી પૂરેપૂરી શક્યતા છે કે આવનારા સમયમાં, નજીકના ભવિષ્યમાં આપણે જે તમામ ટેલિકોમ કંપનીઓ છે તેમની તરફથી ભાવ વધારો ઝીંકાતા જે છે તે જોઈ શકીએ છીએ। જી જી કરણ, તો આ સમગ્ર જાણકારી આપવા બદલ